નમસ્કાર, હું છું જયેશ. મારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આજે જરા મારે ભાગ્યમંત્રમાં એવા વિષયની વાત કરવી છે કે જેને લઈને સૌ કોઈ ખૂબ ડરેલા છે, કારણ કે ખૂબ બધી વાતો થઈ છે અને ખૂબ બધી ભ્રમણાઓ છે, અને એ ભ્રમણા દૂર કરે એનું નામ જ ભાગ્યમંત્ર કાર્યક્રમ છે. અને આપના થકી આ ભ્રમણા આજે દૂર થાય એની પૂરેપૂરી અપેક્ષા છે. આ વાત છે રાહુ અને કેતુની. આ રાહુ અને કેતુની વાત જ્યારે આવે છે ને, ત્યારે આ નવગ્રહની અંદર સૌથી વધુ પીડા સૌ કોઈને થવા લાગે છે. પછી તે અસર કરતો હોય કે ન કરતો હોય, પણ રાહુ કેતુની વાત પીડાદાયક જણી જાય છે. મારે તો સૌપ્રથમ તો એ જ જાણી લેવું છે કે આખરે આ કુંડળીની અંદર રાહુ અને કેતુ હોય છે શું ખરેખર તે અશુભ છે, અમંગળ છે? એ હંમેશા શું પીડા જ આપે? આખરે કુંડળીમાં એનું કામ બધાને દુઃખી કરવાનું જ હોય છે શું? સાચી વાત છે. જાણવાની વસ્તુ જ આ છે કે હકીકતમાં રાહુ અને કેતુ છે શું કુંડળીમાં, અને લોકો કેમ આટલું બધું ડરે છે. એક વાત બિલકુલ જાણી લેવી, રાહુ અને કેતુને અશુભ ગ્રહ કયા છે. રાહુ ને કેતુને ભ્રમણા ફેલાવનાર ગ્રહ કયા છે. એટલે બહુ ક્લેરિટીથી તમને કંઈ ખબર ના પડે ને તો કોઈ રાહુને કારણે કે કેતુને કારણે બને એવી અમુક ઘટનાઓ છે કે જેને કારણે આવું કહેવાય. પણ જીવનની જ્યારે વાત આવે, કુંડળીની વાત આવે, તો જે રીતનો ભ્રમ અને ડર ફેલાવાય એવું કશું કામ આ રાહુ અને કેતુ કરતા જ નથી. બહુ બધા લોકોને આજે આ સાંભળી એવું લાગશે કે ભાઈ એવું કંઈ કરતા નથી તો એને અશુભ કેમ મનાય છે. એના અનેક અનેક કારણો છે. દરેક વસ્તુના અલગ અલગ કાર્યકારણના સંબંધો હોય એટલે આવું બને. હકીકતમાં જો આપણે કુંડળીમાં જયેશભાઈ જાણીએ ને કે રાહુ ને કેતુ શું છે, તો રાહુ ને કેતુ આકાશમાં શું છે ને પહેલાં જાણી લેવું જોઈએ. કુંડળી તો હકીકતમાં આકાશી ગ્રહોનો એક નકશો મૂક્યો છે. આકાશમાં જે ગ્રહો જ્યાં જ્યાં છે, જે સિસ્ટમથી, જે રાશિમાં, જે દિશામાં, જે ડિગ્રીએ છે, એ આકાશના ગ્રહો કુંડળીમાં મૂકેલા છે, ગણિતથી મૂક્યા છે. આખી કુંડળી જે દોરી છે ને, આપણો આ ઘોડો આખો દોર્યો છે, અને કઈ દિશામાં ક્યાં કેટલા ડિગ્રીએ કયો ગ્રહ છે ને એ પ્રમાણે એ ગ્રહને સ્થાન આપ્યું. હવે કુંડળીમાં રાહુ અને કેતુ પણ લખેલા છે. જો બધા ગ્રહો આકાશમાં આપણે જોઈએ છે તો સૂર્યને જોઈએ, ચંદ્રને જોઈએ, મંગળને હવે જોઈએ છે, ગુરુ, શુક્ર, શનિ બધાને જોઈએ. નરી આંખે આપણને દેખાય છે, હવે ટેલિસ્કોપથી પણ અમુક દેખાય. તો રાહુ અને કેતુ ક્યાં છે, એને ક્યાં શોધવા? લોકોને સીધો આવો મનમાં સવાલ થાય. કુંડળીમાં છે તો આકાશમાં ક્યાં છે એ બતાવો. હકીકતમાં જાણી લો, આકાશમાં ક્યાંય રાહુ અને કેતુ કોઈ સ્થૂળ ગ્રહ છે જ નહીં. આ બધા ગ્રહો સ્થૂળ છે કે જેનું એક શરીર છે, પોતપોતાની રીતનું કદ છે, પોતપોતાનો આકાર છે, અને પોતપોતાનું એક દ્રવ્ય છે પોતાની જોડે. આમાં કશું જ નથી. છતાં પણ તેને કુંડળીમાં સ્થાન આપ્યું. તેને ગ્રહ કયા છે, નવગ્રહની અંદરના ગ્રહ માનવામાં આવે, અને એક નામ વિશિષ્ટ મળી ગયું, રાહુ અને કેતુ. આ કેવી રીતે નામકરણ થયું, શું આવ્યું, એના માટે આપણે એક સ્પેશિયલ એપિસોડ કરીશું. એટલે ખ્યાલ આવે કે રાહુ અને કેતુ આવ્યા ક્યાંથી. પણ અત્યારે આપણે એટલી જ વાત કરી લઈએ કે આ રાહુ અને કેતુ ખરેખર મૂક્યા કેમ? તો આકાશમાં કોઈ ગ્રહ નથી, તેને કુંડળીમાં કેમ લખ્યા અને કેમ આપણા જીવનમાં અસર કરે, ખરેખર શું છે અને ક્યાં છે? તો હકીકતમાં એવું છે કે દરેક ગ્રહો પોતપોતાની ધરી ઉપર ફરે. એ વાત તો આપણે સૌ જાણીએ છીએ. આપણે સૌ ભણેલા છીએ તો અભ્યાસમાં ક્યાંય ને ક્યાંય આવ્યું છે કે પૃથ્વી શું કે અન્ય ગ્રહો શું પોતપોતાની ધરી ઉપર પણ ફરે છે, અને ફરવાનો ક્યાંક એમનો કોઈ માર્ગ પણ છે. આ બે ટાઈપની ગતિ વિશે આપણે સૌ જાણીએ છીએ. આ સાયન્સ, મેથેમેટિક્સ, આ બધું જ્યોતિષમાં ભેગું થયેલું છે, ખગોળ આખું, અને એની માનવ જીવન ઉપર અસર એને બારીકાઈથી ઋષિમુનિ જાણે છે. એટલે એમણે આવું કંઈક કહ્યું છે. રાહુ અને કેતુ એ શબ્દના પ્રયોગ પણ એક અર્થને લઈ થયા છે, એની ચર્ચા આપણે કરીશું. પણ હવે આ છે શું? તો કે સૂર્ય અને ચંદ્ર પોતપોતાની ધરી ઉપર ફરે, અને પછી જે આકાશમાં ભ્રમણ કરે છે, અલગ અલગ રાશિમાં પોતપોતાનું ભ્રમણ કરે. સૂર્ય દર મહિને રાશિ બદલે છે, ચંદ્ર દર 2.5 દિવસે રાશિ બદલે છે. એટલે આકાશમાં એની ગતિ થતી જ રહે. હવે જ્યારે આ બંને ગ્રહો
એકબીજાના માર્ગને છેદે ભ્રમણ કક્ષામાં આકાશમાં, ત્યારે ઉત્તર તરફ જ્યાં છેદાય છે માર્ગ, સૂર્ય અને ચંદ્રનો એકબીજાનો માર્ગ કટ થાય, સૂર્ય ચાલી ગયો પછી ચંદ્ર ચાલે છે અને માર્ગ કટ કરે છે, તો ઉત્તર તરફના ભાગને રાહુ કહેવાય, એટલે ડ્રેગન હેડ. અને દક્ષિણ તરફના માર્ગને કેતુ કહેવાય, અને ડ્રેગન ટેલ, એવું ઇંગ્લિશમાં એક શબ્દ છે. એટલે આપણે એમ કહીએ કે સ્નેક એટલે સાપનું મોં અને પૂંછડું, આવું આપણે આપણી ભાષામાં કહી શકીએ. એટલે એવું બતાવાય, જ્યાં રાહુ કેતુની વાત આવે ને તો મોટો સ્નેક દોરી અને બતાવાય. એટલે આ બધી ભ્રમણાઓ થયેલી છે. હકીકતમાં આ બંનેના માર્ગ છેદાય છે. હવે જો કોઈક જગ્યાએથી આ બંને પસાર થાય છે અને માર્ગ છેદે છે ને, તો ત્યાં તેમનું ચુંબકીય બળ છોડે છે. ચુંબકીય બળ ત્યાં સમાયેલું હોય છે. એટલે એવું બતાવાય છે કે કુંડળીમાં લખવો જરૂરી છે રાહુ અને કેતુ, એટલે ઉત્તર દક્ષિણ ખબર પડે, ક્યાં મુખ છે અને ક્યાં પગ છે એ ખબર પડે. એટલા માટે આને રાહુ કેતુ નામ આપ્યું છે અને બતાવ્યું છે મુખનું ફળ અલગ છે, પગનું ફળ અલગ છે. આવું તમારે એક સમજવાનું છે. એટલે અને એ માનવ જીવન ઉપર અસર કરે છે. ઉત્તર તરફ જ્યાં સૂર્ય અને ચંદ્ર કટ કરી પોતાની ધરી એકબીજાની, ત્યાંનું ચુંબકીય બળ અલગ છે અને એ માનવીના જીવનમાં અલગ ફળ આપે છે. દક્ષિણ તરફનું એ બળ અલગ છે અને એ માનવીના જીવનમાં અલગ ફળ આપે છે. એકચ્યુઅલમાં આનાથી એ સાબિત થાય છે કે સૂર્ય અને ચંદ્ર જીવનદાતા ગ્રહ છે. એનો ઉત્તર તરફનું જ્યાં કટ થવું, દક્ષિણ તરફનું, એ આપણા જીવનને ડગમગાવી દે, એટલી ગાઢ અસર કરે. કારણ કે બંને જીવનદાતા ગ્રહો છે. એ બંનેનું કોઈ એક જગ્યાએ બળ ભેગું થાય, અચૂક જીવનમાં ચોટ કરે. એટલે ઉત્તર તરફની ચોટ અલગ છે, દક્ષિણ તરફની ચોટ અલગ. એ ચોટને જોવા માટે આ રાહુ કેતુ નામ આપ્યું છે ઋષિમુનિ એમ કહે છે કે ભલે તમને દેખાતા નથી પણ અસર સોલિડ કરે. એ ક્યાં કરે છે, ક્યારે કરે છે, મનુષ્ય જીવનના જીવન ઉપર ગજબની અસર હોય છે એમની. એટલે જાણવાનું છે. પણ જેવી ડરાવાય છે, જેવી કહેવાય છે એવી બિલકુલ નથી. આગળ તમે આ સિરીઝ આખી એપિસોડ જોશો, બિલકુલ ખ્યાલ આવી જશે કે રાહુ કેતુ શું છે, કેટલી જોરદાર અસર કરે. જી બિલકુલ, આપે જે તમામ બાબતો સમજાવી એ ખગોળીય રીતે, જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ, વેજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ગળે ઉતરે તેવી છે. પરંતુ આ તો દેખ્યાનું દુઃખ તો આપણે ખૂબ જોયું છે, પરંતુ આ નથી દેખાતા એવા ગ્રહો પણ આટલું બધું દુઃખ આપે છે અને ખાસ કરીને ડરાવી વધુ જાય છે. તો હવે પ્રશ્ન એ સ્વાભાવિક રીતે ઉઠી રહ્યો છે કે જો આ ગ્રહોનું અસ્તિત્વ નથી પણ છતાં પણ તેની અસર છે, પણ તેની અસર ડરાવા જેવી જ કેમ હોય છે? શા માટે લોકો તેનાથી આટલા ડરે છે? તો શું આ બંને ગ્રહોથી ડરવું જોઈએ કે પછી ન ડરવું જોઈએ? આખરે તેને કઈ રીતે આપણે આપણા જીવન સાથે જોડીને લેવાના છે? હવે હકીકતમાં એ જાણી લો કે રાહુ કેતુથી ડરવું કે ન ડરવું. જો આપણે અંધવિશ્વાસી હોઈએ, જીવન પર્યંત અંધવિશ્વાસી રહેવું હોય, તો આવી વાતોથી ડર્યા કરે છે. જે લોકો રહે છે એ ડર્યા કરે. અને જે લોકો સમજે છે, જાણે છે કે ભાઈ આમાં ડરનું કોઈ કારણ નથી, શાસ્ત્ર પણ ક્યાંય ડરાવવાની વાત નથી કરતું, તમને કંઈક વસ્તુ અલગ તારવી અને બતાવી છે એટલે નામકરણ કર્યા છે અને એના ફળ મળે છે, સોલિડ મળે છે. એટલે પણ ડરવા માટે નહીં, જીવનને જાણવા માટે. મનુષ્યના જીવન ઉપર હું એમ કહું કે સૌથી મોટી અસર આ બધા ગ્રહોમાં કોઈ ગ્રહ કરતા હોય ને તો રાહુને કેતુ. કેવી? તો કે કોઈ પણ મનુષ્ય પૃથ્વી ઉપર જન્મ લે છે ને તો કોઈ કારણે જન્મ લે છે. એ કારણ એવું પણ હોય કે એણે ગયા જન્મ સુધી કંઈ મેળવવાની કોશિશ કરી છે અને એને મેળવી શક્યો નથી. એ મેળવવા માટે જન્મ લીધો એની તડપ હોય. અને એક એવું પણ કારણ હોય મનુષ્ય જન્મ લેવાનું કે જેણે પાછલા જન્મમાં એટલું બધું ભેગું કરી લીધું છે, એટલું બધું મેળવી લીધું છે કે જે તેને હવે મૂકી દેવું છે, એ વહેંચી દેવું છે, છોડી દેવું છે. એનાથી એ ધરાઈ ગયો છે, ઉભાઈ ગયો છે, એટલે એને મૂકવું છે. એટલે મનુષ્ય જન્મ લેવાનું બે જ કારણ હોય, તડપ કે તૃપ્તિ. કે કોઈ તડપ પૂરી કરવાની રહી ગઈ છે તો પૂરી કરવી છે, અને તૃપ્ત થઈ ગયા છે તો તૃપ્ત થઈ જવું છે, બધું મૂકી દેવું છે. એટલે એના માટે મનુષ્ય જન્મ લે છે
એ તમારી કુંડળીનો રાહુ અને કેતુ બતાવે છે કે તમે કઈ વસ્તુનો ત્યાગ કરવા જન્મ્યા છો, કઈ વસ્તુ તમારી જોડે બહુ જ છે અને તમારે જોઈતી નથી હવે, અને કઈ વસ્તુ હજુ તમારે મેળવવાની બાકી છે, શેના માટે જન્મ્યા છો એ કુંડળીનો રાહુ અને કેતુ બતાવે. તો હકીકતમાં માનવીના જન્મ લેવાનું આ કારણ બતાવતા ગ્રહ છે. એટલે સૌથી મહત્વના છે, આપણને એટલી ખબર પડી જાય કે આપણો જન્મ કેમ થયો છે તો જીવન જીવવાનું કારણ બની મળી જાય છે. તો આ જીવન ચક્ર ચાલુ થયું છે ને એનો મેઇન બેઝ આ છે, રાહુ અને કેતુ. જે લોકો રાહુ કેતુને નહીં જાણે એને એ કેમ જન્મ્યા છે ને એની જીવનમાં ખબર નહીં પડે. જે જ્યોતિષીઓ આનો ડર કે ભ્રમ ફેલાવે છે એમને પણ ખબર નથી. હકીકતમાં રાહુ અને કેતુ ઋષિમુનિ એમ કહે છે કે તમે જાણી લો રાહુ અને કેતુ કુંડળીમાં ક્યાં છે તો કેમ જન્મ્યા છો, જીવન લેવાનું કારણ ખબર પડશે તો આ જીવનમાં તમે કંઈક પામી શકશો અને તો આ જીવન એવા એક લેવલે પહોંચશે. આ અસલી રહસ્ય રાહુ અને કેતુનું આ છે. બિલકુલ. તો જીવનની અંદર ત્યાગ અને પ્રાપ્તિ એ બે એવા ધ્રુવ છે કે જો જેને સમજવા રહ્યા હતો અને તો જ કદાચ આ આખું એ જે આભા મંડળ છે, આખું જે ગ્રહ મંડળ છે તે આપણે સમજાઈ જશે અને આપણા જીવન ઉપર તે કેવી રીતે અસર કરે છે તે પણ સમજાઈ જશે. એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે આ બંને ગ્રહોની અસરથી ડરવા જેવું નથી. તો શું આ બંને ગ્રહો કંઈ ફળ આપે છે ખરા? સામાન્યતઃ તો લોકો એવું જ માને છે કે તે નકારાત્મક જ ફળ આપે છે. શું પણ કોઈ શુભ ફળ આ રાહુ અને કેતુથી જીવનમાં મળે છે ખરા? તમામ જાતકને પ્રાપ્ત થાય છે ખરા? બહુ સાચી વાત છે. રાહુ અને કેતુ જ્યારે વાત આવે ને ત્યારે શુભ અશુભની વાત નથી આવતી. રાહુ અને કેતુ પોતપોતાની તડપ અને તૃપ્તિના નિર્દેશક ગ્રહ છે. એ વ્યક્તિમાં શું તડપ છે એ બતાવે છે અને વ્યક્તિ શેનાથી તૃપ્ત છે એટલું બતાવે. કોઈ શુભ અશુભની વાત જ નથી. તડપ વ્યક્તિની જીવનના અલગ અલગ બાબતોની હોય, એ અલગ અલગ બાબતો બતાવે છે કઈ વસ્તુની એને તડપ છે, શું મેળવવું છે અને શું ત્યાગી દેવું છે અથવા શું તેના જીવનમાં તેને બહુ જ મળ્યું છે અને મળતું રહે છે કે જેનાથી એ ઊભી જાય એટલું બધું મળે છે. એટલે આ જ બતાવે છે, કોઈ શુભ અશુભનું ઇન્ડિકેશન જ નથી, જીવન જીવવાની રાહ બતાવે છે. આપણે કેવળ કુંડળીના રાહુ અને કેતુ પૂછી લઈએ કોઈને 200-500 માણસની વચ્ચે તો એટલું ખબર પડી જાય કે એ માણસ શું કરવા જન્મ્યો છે અને શું તેની તકલીફ છે. આપણે એની પણ આખી છણાવટ કરીશું તો દરેક દર્શક મિત્ર પોતે જાણી લેશે કે પોતાનો જન્મ આ રાહુ જોઈને કેમ થયો છે, આ કેતુ જોઈને જાણી લેવાશે કે શું મેળવવું છે. એક સિમ્પલ ખાલી એક દાખલો આપી દઉં કે ધારો કે આપણા PM છે નરેન્દ્ર મોદી, એમની કુંડળીમાં કેતુ સૂર્યની સાથે 12મે છે. સત્તાનો ગ્રહ છે સૂર્ય અને કેતુ. કેતુ મેં કહ્યું તડપ અને તૃપ્તિ, તડપનો ગ્રહ છે કેતુ. સત્તા મેળવવામાં કંઈ બાકી છે હજુ તેમના જીવનમાં? આપણે શરૂઆતથી અત્યાર સુધી જો ટોપ લેવલ છે, છતાં પણ હજુ આપને એમના જીવનમાં એવું દેખાશે કે હજુ કંઈક મેળવવાનું બાકી છે એવી ખેવના સાથે પૂરી તાકાતથી કામ કરે છે. આપણે અનુભવવાની વાત છે કે આ કેતુ કેવું ફળ આપે. તો આ બધી વસ્તુ જીવનમાં ક્યાંય જોઈએ કોઈને તો આપણને ખબર પડે. એવા રાજા મહારાજાઓની કુંડળીઓ છે, એવા અનેક લોકોની મહાન લોકોની કુંડળીઓ છે કે જેમાં આ કેતુ આવા ફળ આપે. એ જાણવાનું છે, એ જાણીશું તો આપણને ખબર પડશે. કોઈ અશુભ બાબતની વાત નથી રાહુ કેતુ. આપણા જીવન ચક્રની એ બેઝ છે, ધરી છે, એના ઉપર આખા જીવનનો આધાર છે. બિલકુલ. આપણે જેવી રીતે વાત કરીએ સૂર્ય અને કેતુની, એવી જ રીતે જો સૂર્ય અને રાહુ સાથે હોય પણ આખરે કયા ઘરની અંદર તે સાથે છે તેનેથી શું આખરે ફળની અંદર કોઈ ડિફરન્સીસ આવી શકે ખરા? હવે જ્યારે રાહુ કેતુની વાત આવે ને 12 ભાવમાં અલગ અલગ ફળ આપે છે અને અલગ અલગ ગ્રહ જોડે હોય તો અલગ અલગ ફળ આપે છે. પણ કેવળ આપણે એટલું તો કહીએ કે દરેક ફળ અલગ છે, એકબીજાથી બિલકુલ વિરોધાભાસ કે વિપરીત હોય છે. બધું અલગ છે કારણ કે 12 ભાવની અંદર આપણી આખી દુનિયા છે. એ દુનિયામાં આપણને કઈ વસ્તુની તડપ છે, આપણે શું કરવાનું છે, શું બાકી છે. કેટલા બધા લોકો જીવનમાં આવે છે અને જતા રહે છે. તમે મોટે ભાગે જુઓ કે દુનિયાનું જે પોપ્યુલેશન છે એમાં મોટા ભાગના લોકો
જીવન જીવી અને પૂરું કરી દે. જીવનમાં એવું કંઈ જ મેળવતા નથી. જીવનમાં સફળતા સિદ્ધિને જૂજ લોકો પામે છે, કારણ કે જૂજ લોકોને ખબર છે પોતાના જીવનનું રહસ્ય, કે શું કરવું છે તેણે. એવો એનો ગોલ, એ વસ્તુ શેના માટે જન્મ્યો એ એને જાગેલો વ્યક્તિઓ એ પામે છે. બાકી અન્ય લોકો આવે છે ને જાય છે. આ જ મોહ માયામાં આવી ફસાઈ અને પૂરું થઈ જાય જીવન. ખબર નથી પડતી કે જન્મ શેના માટે લીધો છે. બસ એ જાણવા માટે આ રહસ્ય છે રાહુ અને કેતુ, એ જ જાણવાના છે. એ જાણી લેશો તો જ ખ્યાલ આવશે કે કેટલું આ શુભ ફળ આપે છે જણાવીને. તો આખરે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે રાહુ અને કેતુ તે દેખાતા નથી, પરંતુ તેની અસર ચોક્કસ છે. પરંતુ હા, તેનાથી ડરવાની જરૂર નથી. આપને જીવનમાં શું જાણવું છે અને શું માણવું છે તે જો આખરે આપને કોઈ પણ રીતે જાણી લેવું હોય તો રાહુ અને કેતુને સમજી લો, અને તેના શુભ ફળની પ્રાપ્તિ માટે જે 12 જગ્યાઓ ઉપર તે ક્યાં બિરાજિત છે તે સમજી લેશો તો આપને આપની પ્રાપ્તિ અને આપને શું મેળવવું છે તે તમામ બાબતો આપને સમજાઈ જશે. અને ખૂબ શાસ્ત્રીય રીતે, વૈજ્ઞાનિક રીતે આ બાબત આપની સમક્ષ ચેતનભાઈએ રજૂ કરી છે. ચેતનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો ફરી મળીશું આવા જ રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.